નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર ખાતે નવનિયુક્ત મેયર સહિતની ટીમ વિકાસ કાર્યોની સમીક્ષાએ પહોંચ્યા હતા. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા કમિશનર સહિતનાએ અલગ અલગ વિકાસ કાર્યોની જાત તપાસ કરી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલ વિકાસલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવા સાઇટ પર સ્થળ વિઝિટ માટે પહોંચ્યા હતા. અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર. क्या विजिट ली थी? આજે અમારા મેયરશ્રીની અધ્યક્ષતામાં સાથે કમિશનરશ્રી, ડેપ્યુટી મેયર, નેતાશ્રી અમે ભાવનગરના વિકાસ કાર્યની અંદર જે અત્યારે ગણેજી વડલાથી કંસારાનો વિકાસ થઈ રહ્યો છે એની એક વિઝિટ લીધી છે, સ્થળ મુલાકાત લીધી છે. ત્યારબાદ આપણે જે નવો બ્રિજ બન્યો છે, બ્રિજની નીચે અમે એક કડિયા નાખ્યું જ્યાં હજારોની સંખ્યામાં સવારમાં કડિયા કામ કરતા મજૂરોનો રહેતા હોય છે. એની જગ્યા માટે એક વ્યવસ્થિત જગ્યાનો ઉપયોગ કરી એમને બેસવા માટે, એમની ટોયલેટ વ્યવસ્થા માટે એક સુંદર આયોજન છે એ બનીને તૈયાર થઈ રહ્યું છે. એની વિઝિટ કરી છે. ત્યારબાદ બ્રિજને નીચેના પોર્શનને એનો સદઉપયોગ કરવા માટે અને એક વિકાસ મોડલ તરીકે નીચે અમે એક ગેમ ઝોન અને ક્રિકેટ બોક્સ સાથે સ્પિનર બોલનું અને અલગ અલગ વેરાયટીની ડિઝાઇન બનાવેલું કાફે ને એવું બનાવવા જઈ રહ્યા છે. એની પણ એક સ્થળ મુલાકાત કરી છે. એક આધારનગરમાં BSc સેન્ટર બની રહ્યું છે એની પણ સ્થળ મુલાકાત કરી છે. જે વિકાસ કાર્ય ચાલુ છે એની મુલાકાત હતા મેયરશ્રીની અધ્યક્ષસ્થાનમાં અને ઘણા બધા વિકાસ કાર્યો અત્યારે હાલમાં ચાલુ છે.